આ મહિને કોમ કરતો હતો, હવે કોમ પૂરું થયું હવે. હાશ, અને હવે તો આ ધંધો એવો જોમાઈ દેવો હે ને, પછી તો નવી ગાડીઓમાં જ ફરવું. અને મારા કાકા તો સપ્રાય ચાલુ, અને આ રોડે આ રસ્તો હરખો કરાવતા નહીં મારા કાકો તો. પણ હવે તો હોય ડામર નો રોડ બનાવડાવી દેવો જુઓ. सुख में रहूं या दुख में रहूं, होठों पे नाम सदा तेरा रहेगा. અલે તો આઈ બેસજો મૂર્ખા, પોગત બધું દેખાતી નહીં. એટલે કાકા પોગત બોગત બંધવાના દાડા જ્યાં હવે. અલે પોગત બધવા દે ને તું મને. હું દાડા જતા રહ્યા? દાડા હવે આયા છે. ઉભા તું. હવે પલંગ ના સોફા જ આવશે નવરા. અલે પલંગ ના સોફા શું કરવાના હોય? ઊંઘવા તો આમાં મજા ના આવે. પલંગ ના સોફા શું કરવાના? ઓમાં મજા તું ના ઉભા આવે. મને બોધી રહ્યા તું પોગલ. એટલે આ એ મો વળી પૈસા વાળો થવા માંગુ ને, અરે ગરીબ ને ગરીબ રહે. મરચું ને રોટલો ખાવા એ દાવના જ છે રે. પોગત બોધતો આઈને બેસી ગયા, શરમ આવે લાગી રે. એટલે કાકા તમે એ શું બડો, એટલે મારી વાત તો આપણે યાર. પણ શું વાત હા બોલ. કાકા હવે તમે મજૂરી જો ને એ મજૂરી જવાનું બંધ કરી દો. હવે મજૂરી દાડા જ્યાં આવે આપડે કરવાના ના હોય ને તો હવે એક વાટકો ને એક ઠેલો તૈયાર કરી દે. છે. ભીખ માંગવાનું ચાલુ કરીએ. એટલે મજૂરી કાકા ભીખ માંગવા નહીં જવાનું છે. તા મજૂરી કર્યા વગર થોડું પૂરું થાય. એટલે કાકા હવે તો બેઠે બેઠે પૈસા સાપશું આપડે. હવે તો કદી મજૂરી કરી આવડો મોટો થયો. મજૂરી આ 12 મહિના મજૂરી જ કરતો હતો ને, તે હું આલ્યું હોય ઘરમાં આલ્યું કશું? એના મારે ધંધો ગોઠવી. તમે તારે હેડો, શું હું ધંધો કર્યો હતી એ? તમને સરપ્રાઈઝ જ બતાવવાની હતી. હેડો ને તમે હેડો, ખાલી માંગા થયો. એટલે તું સરપ્રાઈઝ માં તું રમણ વન ના કરી બધું. બાર ના, મહિને કોમે જાય તો રૂપિયો આલે નહીં ઘરમાં ને. એટલે આ એ ડોહો મોનતો નહીં. એટલે હેડો કિલ્યા આલી હેડજી હેડ. હેડો. એટલે આતાર ચો લઈને હેડ્યો તું મને. એટલે કાકા તમે હેડો ને, તમે જોહો ને તો આમ રાજી રાજી થઈ જાઓ. અને ઓછો બંધ કરો પેલા. એટલે વાસો પણ મને દેખા નહીં પાતાર. એ તો હું પકડીને હેડું. આ નહીં ઓછો બંધ કરી દેજો. ખોલતા નહીં, હું ખોલું. ખોલતા નહીં. હો એટલે ચેટલા લઈ જાય મને પછી દેખાતું નહીં. હવે ચક્કર ચડા મને. આ પહોંચી ગયા, હવે પહોંચી ગયા. વાસો ખોલું હવે. ના ના ઉભા રહો, આટલા તમે ઉભા રહીજો. હો સારું. ખોલતા નહીં ઓછો ને. હા. ખોલો. ના હું લાવે તું આ બધું. આ બધા બાઈક આ હું લાવે આ ઊંધા છે કરે આટલા બધા બાઈક લવાય? ઊંધા નહીં કરે કાકા. આવું તને આટલા બધા એક બાઈક લાવું તો આટલા બધા લવાય? લે કાકા ઊંધા નહીં કરે. શું કરી તણ? આ તો બધો હું શોરૂમ ખોલ્યો હોનો શું શોરૂમ ખોલ્યો? બાઈકો નો. એટલે એવું શોરૂમ એટલે શું હોય રહ્યું? આ બાઈકો હવે આપડે વેચવાના હોય. એટલે વેચવાના ચમ હું એટલે. પણ એમ નહીં, 1 લાખ બધું તારે વેચવા શું કરવા તારે? આ તો ધંધો ખોલે આપડે હવે. આ બધા આ કોઈ નવા નથી બાઈક. અને તાણ આ જૂનો જ છે બધા. બધા જૂના જ લાવે? આ જો આ ચેટલાનું બાઈક હતી. મને શું કશું ખબર પડતી નહીં બાઈક કેટલા છે. આ ચેટલાનું ખબર? હું પગારમાં લાવ્યો 1000 રૂપિયા. 1000 રૂપિયા? 1000. શું વાત કરી તું? અને ઓના હા ઓના અને કેટલા? 2000 રૂપિયા. 2000. 2000. એટલે તું આ પૈસા બધા કોમી ગયો તો 12 મહિના એ બધું આમ જ નાખી દે? હોત દાદા. ના એટલે બધાને 50000 જ નાખે. તો હવે શું કરવાના? વીકે પૈસા હાલશે બધા? આવશે જ નતા. ઓના ચેલા કહેવાના આપડે ખબર? હા. ચેલા લાદા 1000 રૂપિયા ને? હા. 5000 ઓના. હા. ઓના ચેલા 2000 માં લાદા. કોઈ લે 5000 માં એવડું? એટલે તું 1000 રૂપિયા લાવ. મારા વેકવા છે ને. આ ચેલા 2000. 2000 હતા. હા. ઓના ચેલા કહેવાનું? 15. 15? 15. કોઈ લે 15 માં કોઈ ના લે. લઈ લે કાકા, મારા વેકવા તમે જોતા રહેજો હોમ. હા. પછી અને ઓના કેટલા? ઓના 20. 20. પછી ઓના 30. હા. આ 40 અને પેલું 50. આ તો બધા નવા લાગે છે નવા. નવો લાગે. આ તો નવો લે. પણ નવા નહીં આવી રહ્યા. હા. ઓને રે જી આ પડખા બધા હા. આડે બદલાય જીતેલા નહીં. ખુલ્લું આવે ને? ઉલ્લુ આવે નહીં. ઓને હા બધા જૂના હતા ને આ નવા બધા નખાઈ દીધા મેં. પણ આ જૂના બાઈક લેવા કોણ આવે? એટલે મારા અલાવરાવે છે પણ નાચમાં આવે. હારું ચાલી બેહી રહેવાના આપડે, બીજું કોઈ કરવાનું રોજ નહીં. તાળ. એટલે 10,000 ને 5,000 ને કેટલા પૈસા આવશે? કેટલાય ઘણા પૈસા આવશે. શું ઘણા પૈસા આવશે? પંગારમાં આપણે કેટલા ચેલામ લાયા. તે પણ લેનારા પબ્લિક થોડી તરત ને તરત આવી જવાની કોઈ. એટલે આવશે તમે હું લે ટેન્શન લો બધી. કાકા હા. આપડે એક ખાટલો લઈ લઈએ અને તમે હોય જાવ તાળીને હોય બેસી રહેવાનું તમારે. હા વાંધો નહીં. અને આપડે નફો કેટલો હોવામાં ખબર? કેટલા પૈસા મળે આપડે ઓના 1000 રૂપિયા ને હોવે. ઓના 5.5 કહેવાના. હા.
500 આપડે ઘરા ગોસાલે ને તોય ચાલે અને 4000 આપડે નફો ગોઠનો હા આમ તો વાત સાચી છે. નફો પૈસા કેટલા આવે પછી તો પેલું ઢોકું નહીં પણ મેલા થાય તો કરશું. એટલે મેલા થાય તો તમારે સાફ કરી જવાનું. સાફ હું ના કરું લે એ સાફ હું થોડો કરવાનો એટલે કાકા તાન પૈસા કમાવો તો થોડીક તો મહેનત કરવી પડે કે નહીં પછી. હું તો બે મોડે ટાળે ને તો હું તો હા હારું બધું જાવ દે એ તો હું મોડા રાખી લે 2000 રૂપિયા પગાર લે છે એ તો. એટલો બધો લે એટલે 2000 એ તો તો લે 1000 રૂપિયા ફોલાઈ દીધે ને. એ તો 2000 તો લેતા ને કાકા કોઈ મફત તો કોઈ હાવ ના આવે તાન. હા વાંધો નહીં. હું ખાટલો અને પેલા મોણસ ને લેતા ઉખાડો તા. હા 12 મહિના કોમ કર્યું પણ જબર કોમ કર્યું હો. બાઈક ની લાઈન કરી દીધી હો. હવે પૈસા પૈસા થઈ જા. જલસા જલસા. હા ભત્રીજો આવે એટલે પૂછું કે આપડે ચિયું બાઈક રાખ્યું હે. મારા હવે શીખી જાવ પણ ફરજ કરવું હે. બાઈક તો હારા હારા લાવ્યો હો. કાકા હા કેવડા આઈ જાવ આ બાજુ. લાવ્યો હાવ લાવજો. કોણ લઈને આવ્યો તું એ તો એ બાઈક સાફ કરવા વાળો. પેલી બાદ રાખ પેલી બાદ રાખ. બાઈક પર નજર રાખ. હા આ કોણ બાઈક સાફ કરનારો? ઓવા આ શું બાઈક સાફ કરશે? અલા ઈ તો ચાલે કાકા 2000 માં તો શું હોય પછી. પણ એ તો જો એનું મોઢું તો કાળું મેસ આવે. એ તો હું બાઈકો સાફ સાફ કરીને ગયેલો પણ ધોતો હોય તો તું જ છું રોજ પણ જતું જ નહીં. તો હવે હું પેલું ચોટી ગયું અને પૈસા કેટલા લાવ્યા તું? 2000 રૂપિયા મહિનાના. 2000 જ લે. એ તો 2000 જ. પૈસા નહીં લે થોડા ઘણા? અરે ના ઉઠવાની હા રહ્યો. હવે હેડ તું બાઈકો સાફ કરવા માંડે હેડ. એ વાતો નહીં કરે. બધે બાઈકો સાફ કરી દેજે હરખો. સારું સારું. ઉભા રહે, હું સાફ કરાવું હરખા. હા હારી સાફ કર પેલા જો આચરું મેલું હતો. એવું હું સાફ ના કરું હું તો આવાસ બાઈકો સાફ કરું. એ તો જોત ખરી તમે બાઈક તો જો તને પૈસા એને આલી હે. બાઈક તો હું હારા સાફ કરે. પણ આ સાફ તો કરવું પડે. લે મારા ગાજે લાય હું સાફ કરી દે. તું ગાડ ઉપર છે ઘેર. મને 500 રૂપિયા આલે ચાલશે લાય. સારું સારું સાફ કરી દો. હા તો આ પેલા હારી સાફ કર. તાણે શાંતિ સાફ કરે જતો હોય તો હરખા સાફ કરજે ને. આ જો ચૂ કચરો સાફ કરી દે. હા જો ચૂ ચોખ્ખું થઈ ગયું જો. હજુ તું તને સાફ કરી ના લાય. લે કાકા આ તો જુનામ તો શું હોય તા પંગારમાં તો. મસ્ત કોણ નહીં કરતો. કસલ અસલ કામ કરી જો મસ્ત. આવું જ સાફ કરજે. સારું સારું. તને 50 રૂપિયા વધારે આલશું. હા હા. કાકા બેહો હવે શાંતિ છે હવે તો. હા સાફ કરે ને કાકા કમ્પ્લીટ. કમ્પ્લીટ સાફ કરે. લે આ પર શેપટ ઉડાડ. લે હેડ પેલી બાદ લઈ જઈ ખાટલા લઈ લેજે ખાટલો એક બાજુ. આ શેપટ ઉડી ઉડાડ. શેપર તો ઉલટ ખાલી શેપર હતો. ખાટલો રાખો. હા ખબર છે. અને હું કહું આપડે શું બાઈક રાખવાનું? લે કાકા બાઈક આપડે શું કરવા હવે તો ગાડી લાવવાની આપડે ડાયરેક્ટ હવે ગાડી લાવવાની? ગાડી જ લાવવાની ગાડી કને આવડા પણ. લે મને આવડે ને બધું તમતા તમે શું લે ટેન્શન લો છો? હા ગાડી લાવવાની બેવા થાય આરામથી. તાણે. શાંતિ જવાનું શાંતિ આ હવે તાપનું કોણ રાખડાય ગાડીમાં એસી માં જ બેહવાનું જવાનું હવે તો. મજા આવે. મસ્ત કામ કર્યું હતી. કર્યું ને ખાલી એવું. હું તને ખોટો બોલતો હતો તો. હવે તો મોનો ને આમ ખાલી. હા હવે તો મોન. પણ હવે ગ્રાહક બીજા ચેડા છે. ગ્રાહક તો યાર લાવવાની મારી જિમ્મેદારી બધી મારામાં આવી ગયું. તમારે તો ખાલી હવે શાંતિ કોઈ બેસી જ રહેવાનું બીજું કોઈ કામ કરવાનું નહીં તમારે. હા અને આના ઉપર ખાલી નજર રાખવાની બસ એટલું કામ છે તમારે બીજું કશું કામ નહીં. બરોબર. એટલે સાફ કમ્પ્લીટ કરે ને? સાફ તો કમ્પ્લીટ જ કરે છે તમે. એટલે ચેના બેડા કોઈ ગ્રાહક આવ્યું નહીં. એટલે કાકા મેં મારો ગ્રુપ છે ને હોવા. એમાં સ્ટેટસ મેલ દીધું હે અને ગ્રુપમાં મેસેજ નાખી દીધો હે હા એટલે કોક ને કોક ભાઈબંધ નો ફોન આવી જ જશે મારા ભાઈ. બરોબર બરોબર. વાંધો નહીં. અને હું કહું હા હવે આ બધા બાઈક વેચે છે ને હા. એટલે આપણે ગાડીઓનું ચાલુ કરીએ એમાં તો યાર લાખ ને 2 લાખ રૂપિયા જબ્બર પૈસા મળે. ફાયદા, હા. જબ્બર. ગાડીઓ મોટી હોય એટલે પૈસા વધારે જ આપવાના. તાણ. બરોબર વાત સાચી તારી. તમે ગાડીનો શોરૂમ ખોલવાના? ઓહો. માં સાફ કરવા એકદમ કાળી છે ને ધોળી કરી નાખશે. એટલે પેલા તું તો ધોળો થા. વાડીમાં રમનારામાં તો કાળો જ રહે. હા તો બાઈક સાફ બાઈક સાફ કરજે. કરજે હાલ. તને તો રાખવાનું તો ટેન્શન ના લીધી. કમ્પ્લીટ સાફ કરજે. કોઈ ગ્રાહક આવે પાવ ના જાય એવું ના કેવું જો કે શેપટ વાળું હોય. ચગન ખાલી ચગન. એ તો નવું એટલે ચગા પેલો બધા સાફ કરી દેજે બધા. લે લાલા હા આ શોરૂમ ચાલુ કર્યો હતી પણ કશું ગોળ ધોળા કે પેડા કશું વેચ્યું જ ના તને. એટલે કાકા આપણે તો જુનામ કરી દીધું અને જે નવા બાઈક લઈ જાય ને હા એટલે આ ફોન કાકા- આજો ફોન ઉભા રહો, ફોન ઉપર આવો. નવો નંબર છે કાકા. ઉપર ઉપર હેલો લાલબા બોલે. વાહ
આપડે તમે પેલા ગ્રુપમાં મેસેજ નાખ્યો તો તમે શોરૂમ ખોલ્યો બાઇક નો હોવા ખોલ્યો હે ને. તો હવે ઈકણ આવવા માટે હવે મારે કયા લોકેશન ઉપર આવવું પડે લોકેશન નાખો ને તમે હા લોકેશન હું નાખું તમે કણ આવી જાઓ તમારા બાઈક જોતું હોય ને તો. એ હારું તો લોકેશન નાખો એ હારું હારું નાખું. કોણ હતું ઘરાગાઈ કાકા ઘરે ગયા ઘરાગાઈ હોવ હું ખાલી લોકેશન નાખી દઉં. હા લોકેશન કાકા એડ્રેસ નખાઈ જો હાલ જ આવશે હવે ભાઈ પેલો હા આબા દે ને ઘરા ગવા આવી ગયું કે નહીં તમે તાર? વેચી મારી ગમે તે લઈ જાય ભાઈ હો ઈ તો જે લેવું હોય એને ભાઈ એને આપડા ને 500 રૂપિયા વધારે જ કહેવાના એટલે 500 તોડો તો ઈ તો એ જ હોય તાણ કાકા એ તો બધું મારે જોઈ લે હું જોઈ લઈએ તો બધું. એ તું હરખા સાફ કરજો ઘરાક આવા હે. બધા સાફ કરી દેજે ઘરાક આવા પછી કમ્પ્લેન ના આવી જોવે ઘરાક ની કે લગી રે ઓલું ના હોવું જો મોસો બીજી બેહાન તો ઉડાડી મૂકજે આ વળી નવાના બાઈક લઈને આવી જાય પાકે મોસ ના બેઠા મોસો તો બેહા દેતા ને મોસે બેન પાછી ઉડી જાય વળી વાત કરે પગાર વળી 2000 રૂપિયા 2000 નો ખાલી મારો રૂમાલ હે. લે તું લોકેશન તો હમણાં નાખી દઉં ને ફોન કરજો ને એટલે કાકા આઈ જા હઈ તો બેહું ને બાઈક બતાવો ને પેલા એટલે કાકા તમે શાંતિ રાખો ઉભા રહો. તમારું લોકેશન જળતું નતું નેક્સ્ટ થાય લોકેશન એકદમ નવા બાઈક લાવે આ જો ઓના 1,500,000 કિંમત હે. 500 હા. પછી આ રહી ને ઓની 16,000 અને આ છે 22,000 હા. અને આનો ડિસ્કાઉન્ટ મળશે તમને જો, તમે હો. નવું કર્યું હે ને એટલે આ ડિસ્કાઉન્ટ મળશે તમને 21,000 માં પડશે. બરાબર. અને એક બીજું અને પહેલા કસ્ટમર તમે છો એટલે તમને આ બાઈક પડશે 20,000 માં માત્ર ખાલી 20,000 માં 20,000 માં. બરાબર 20,000 નહીં 20,500 એટલે કાકા તમે બંધો કી એટલે પછી 500 કે જે વધારે આવે એટલે પણ તમે બંધો હું કહું ઈ બરાબર છે યાર. અને આ રહી ને આગળ નહીં જવાનું આપડે આગળ નહીં જવાનું આગળ તો મસ્ત મસ્ત બાઈક હતો પણ મારું બજેટ જ આટલા સુધીનું છે. આગળ જાવું જ નહીં આપડે ઉભા રહો આ બાઈક ફાઇનલ ના બાઈક તો ફાઇનલ જ છે ખાલી હું થોડું જોયેલું બાઈક બરાબર ખાલી હમું જોઈ લો હા તો રેડી છે બાઈક તો લ્યો લા થોડું સાફ કરી આલ તમે પૈસા લાગે ને થોડું લાવ તો હું ઘર લો લાવ હું ઘર લો લાવ ને એટલે 20,000 પૂરા પણ મને હાથ તો મારવા દો યાર આખર છે તમે આખર છે પૈસા 20,000 પૂરા અરે પણ ચાલ એટલે ચોપડી કાગળિયો તો લે એ કાકા कौन है ये लोग? ઘર આલીને જો પૂરા હો હાલીન જો હા कहाँ से आते हैं ये? એ દિવસ આપડે નતું વધારે 15 માં 1,500 કે 2,000 માં જતું બરાબર નતું. એવું હા. ને કેટલો ફાયદો થઈ કેટલો ગયો ફાયદો થયો ગણો કેટલા આયા 20,000 એના બે 500 આલી જતો રહો ધીરે તું બડા પેલું કર્યું એટલે હું કહું કાકા બરાબર છે તમે યાર તમને ખબર પડતી ને તમે યાર વચ્ચે નહીં બોલ કરવાનું એવું તમારે એ બીજું ના ગરાક પાહુ જતું રહે શું કરશું ભાઈ બરોબર જબ્બર હે 20,000 આલીને જો એકી ફેરા છે 20,000 આયા કે નહીં તો જબ્બર ફાયદો તાણે એમાં આપણે 3,000 ખર્ચો કાઢ નાખો બાઈક નો હા. તો કેટલા વધે પહોંચલા 17,000 રૂપિયા આયા ઘોષણા તમારે એકી દાડે તમારે 17,000 રૂપિયા કોણ હાલે તમને મજૂરી બજરી કોઈ કરવી જ નહીં આજ કરીએ તાણા હા ભાઈ આવું જ કરવા બરોબર ને હા આ તો બાઈક વેકે છે ને પછી તો ગાડી લાવીએ અને ગાડીઓ વેકે છે ને એટલે સીધા ટર્બા લાવી દેવા ભાઈ જુઓ તમે આરે ધંધો ચાલુ રાખવાનો હારો જ કરવાનો હવે તો હા અને ટર્બા વેકે છે એટલે રેલ ગાડી લાવી દઈએ હા, બધું લાવી દેવાનું આગળ મોટું બની જ જવાનું પછી બલૂન પૈસા લાવીશું. પૈસા ગોમમાં વટ પડી જાય ખબર પડી જાય કે હા, પછી રેલ ગાડીઓ વેકે છે એટલે બલૂન લાવીએ ભાઈ હા બધું જ લાવવાનું વારા પરથી હા જો તમે ખાલી જોતા રહી જાઓ એક બાઈક એમાં 20,000 રૂપિયા એમાં તો બધું ને પહોંચી જાય લાગતું નહીં મારા 20,000 રૂપિયા ભાડે એ કોમ કા દાદી બાઈક તો 40 બાર ખીચા મિલ દે દીધી અલા દીકોબા હવે તો હેડે બાઈક લઈને આકાનું બાઈક લઈને આયા ને એટલે બાઈક મુ લાયો હાઈ રહ્યું ચોરી લાયા ક્યું લાજવા ચોરી નહીં લાયો તાણા આ બાઈક એક જગ્યાએ લાયો હું સેલ ખુલે સેલ ખુલે હો બાઈક નો જો સેલ ખુલતો છે એ ખુલે એક જગ્યાએ પેલા ચલાનો છે તમે કેજો બાઈક આવી બાઈક તો હશે 20-25,000 નું 3,000 રૂપિયા ચાલે હા 3,000 આ 3,000 માં લાવ્યો 3,000 માં લાયો એટલે હું વાત કરો હું ઉલ્લુ બનાવો મને એટલે ઉલ્લુ નહીં લાયો હું એટલે આ વિકુભા તમે મજાક કરો તાર રાતે એટલે મજાક નહીં ચુપા હું તમારા એક નંબર નાખું ને એ ભાઈને તમે પૂછવું તો પૂછી જોવો હા એટલે બાઈક નો સેલ ખોલ્યો એમને બાઈક નો સેલ ખોલ્યો હો કેટલા બાઈક પડે ગણો બાઈક તો 8-10 જેવા તો હતો ઓછો લાગે એવું હો
મારે લેવું તો આટલું સસ્તા મળતું શું લેના લઉં તો લઈ જ લેવાની જરૂર હોય તો લઈ લે, મારે જરૂર હતી ના લઈ લીધું ફટ લઈને મેં. હું તો લઈ લેવું, મારા જરૂર તો સત્તાણ. તો ભાઈ જરૂર હોય તો લઈ લો. બાઈક તો સારું લાયા તમે યાર, જો આમ બાઈક તો બરાબર નહીં હજુ બસ 3000 તો. કમ્પ્લીટ હે બુડો. હા તો ચમ દોરી હેડ્યા હો પણ એટલે મને થોડું ઓછું ફાવે એટલે હું દોરીને લઈ જાઉં. આવડતું હોય ને બાઈક લાયા હો એ તો લાવી દેવું પડે એટલે હળો મિલો આવો ઘરે. એટલે હવે મેલવા ચો આવું કરે બુડો. સારું હળો વાંધો નહીં તો હું ઘરે લઈ જઉં. અને તમારે લેવું હોય ને તો હું નંબર નાખું. એરી આઈકણ છે હો ઈકણ જ છે ઈ રહ્યા. હવે તો નંબર નાખો, હું જઉં બરોબર કે નંબર નાખો કે લઈ જ લેવો તમે લ્યો. લાવ હું મારમાં નાખી ઉભા રહો, હું બતાવું એ આ નંબર હે ને લઈ લો લ્યો. દઉં. બરો લખી લો ખાલી તમારે એટલે હું ઘરે જઈને ભૂલી જાઉં આ તો નક્કી ના કહેવાય પાછું. એ નંબર લે બરોબર હેડો. બરાબર? હું એમને ફોન કરું. હા એમને ફોન કરો અને તમને ફોન કરજો ને એટલે તમારે કહેવાનું એટલે તમારે ફોનમાં લોકેશન એ નાખી દે. હા એવું હો એ લોકેશન પ્રમાણે તમે એ પોકી જો. એવું એમ ને હો બરાબર. પણ એમ જગ્યા નોમ તો છે કોક એવું નોમ તો મને કોઈ નોમ યાદ નહીં કે નોમ આલ્યું નહીં. એવું હો મને ખાલી એટલું કીધું મને કે લોકેશન નાખો એ પ્રમાણે તમે આવી જાઓ. એવું કશો વાંધો નહીં, તો હું એ લોકેશન પ્રમાણે જઈ. સારું હળો પછી જઈને આવો પછી મને ભેગા છો. સારું હેડો. એ હા અને ભીખુભા બાઈક તો સારું લાવ્યો 3000 માં. બાઈક તો મારે લાવવું ભરેલા, ફોન કરી જોવા દે એમને. લોકેશન ના ખરા તો મારે બાઈક તો લાવી જ દેવું. આટલું સસ્તું બાઈક મળતું શું ના લાવીએ. હલો, હા પેલો બાઈક નો સેલ ખોલાઈ હતી બોલો. હલો, મારે બાઈક લેવું તું તો ચોકણ આવવું પડશે. એવું હાર નાખો લોકેશન, હું લોકેશન ઉપર આવું. એ હા એવડો આ તો લોકેશન નાખો, લોકેશન ઉપર જઈએ. હા આવી ગયું લોકેશન. લે હા બહુ આખું નહીં લેવડો, જોતા જ ખરા. હવે એક જ જોઈએ પછી લેવું લઈ નકોય નહીં. ભલે મારું મેહોણા ભલે